દ્વારકામાં જાગૃત નાગરિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બેટિંગ ગેમ્સનો પ્રચાર કરતા આરોપીઓ વિરુદ્ધ આવેદન। સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર દ્વારા જાહેરાત કરવામાં આવે છે। ઓનલાઈન બેટિંગ ગેમ્સ બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું। જાહેરાતો થતી યુવાધન બરબાદ થતો હોવાની પણ ફરિયાદ થઈ। ઇન્ફ્લુએન્સર પૈસા કમાવાની લાલચમાં યુવાધનને બરબાદ કરે છે। આજરોજ દેવભૂમિ દ્વારકા કલેક્ટર ઓફિસ ખાતે 18 વર્ષના યુવાનો દ્વારા જે પેલા જાગૃતિ પ્રોગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ફેલાવવામાં આવ્યો। હવે અમે જે આ છે કાયદાકીય કાર્યવાહી થાય। જે ઇન્ફ્લુએન્સર છે જે સામાજિક એક દૂષણ ફેલાવે છે, જેનાથી આવનારી પેઢી છે એ આમાં દૂષણમાં જોડાઈ રહી છે અને ઘણા બધા પરિવાર બરબાદ થયા છે। ઘણા લોકો એવા છે જે સામાજિક જેને આત્મહત્યા સુધી પહોંચી ગયા છે। તો અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આના કાયદાકીય પગલાં લેવામાં આવે। અટાણે ગેમિંગનું જે અજગર છે એ ભયડો લઈ ગયું છે કે ભાઈ નાના નાના છોકરા છે એ સોશિયલ મીડિયામાં જોઈ અને બેટ લગાડતા હોય કે ભાઈ આ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરે બેટ લગાડી તો હું પણ લગાડું અને હું 500 ના 1000 કરી લઉં કે 2000 કરી લઉં 1500 કરી લઉં, પણ એમાં એ લોકોના પૈસા વયા જાય છે અને પછી મા બાપને પણ નથી કહી શકતા અને ઝાઝા પૈસા રિકવરીની લાલચમાં વયા જાય છે તો પછી આત્મહત્યા સુધી પહોંચી જાય છે અને બહુ પરિવાર બરબાદ થઈ જાય છે। તો એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, દેવભૂમિ દ્વારકાના કલેક્ટરશ્રીને, કે ભાઈ આની ઉપર કાંઈક કાયદાકીય પગલાં જે લેવાય એ તમે એક્શન લ્યો અને આની ઉપર આપણા જે પણ બાળકો છે એ બચી શકે અને કોઈ પરિવાર બરબાદ થતા અટકી શકે।